નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 28મી જુલાઈ અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકાના એરપોર્ટ પર જો તમારો ફોન અધિકારીઓ માંગે તો સાવધાન થઈ જજો, કારણ કે એરપોર્ટ પર અધિકારીઓ તમારા ફોનમાંથી ડિલીટ કરી દીધેલા ડેટા પણ રિકવર કરી શકે છે। આ ડેટાના મેસેજના આધારે કેવી રીતે તમને ડિપોર્ટ કરવામાં આવે અને તેનાથી બચવા માટે એટર્ની શું સલાહ આપી રહ્યા છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં એક ગુજરાતી વ્યક્તિ ઉમેશભાઈ ઠક્કરનું ભારે ગરમીના કારણે તેના જ વાહનમાં મોત નીપજ્યું હતું। 1.5 કલાકથી વધુ સમય સુધી તેઓ પોતાના વાહનમાં જ ગુંગળાતા રહ્યા, ત્યાં સુધી તેમને કેમ સારવાર ન મળી તેની વિગતે વાત કરીશું। આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો એક ભારતીય યુવક જે અભ્યાસ કરી રહ્યો હતો તેણે એકવાર નર્સ નામની દર્દી સાથે વાતચીતમાં ઇન્સ્ટાગ્રામની આપ-લે કર્યા બાદ આ યુવકને એ બીમાર નર્સ કેવી રીતે સસ્પેન્ડ કરાવે છે, જેથી તે યુવક શરમમાં અકાળે મોતને ભેટ્યો હતો, જેનાથી ભારતીય યુવકના માતા પિતાએ અબજો રૂપિયાનો દાવો કેવી રીતે કર્યો છે અને શું કેસ છે તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાના એરપોર્ટ પર ઉતરતા જ જો એરપોર્ટ અધિકારીઓ તમારો ફોન હાથમાંથી લઈને તેમાંથી કાયમ માટે ડિલીટ કરી દીધેલા તમારા ખાનગી મેસેજીસ ક્ષણવારમાં પાછા રિકવર કરી લે અને એ જ છુપા મેસેજના આધારે તમને અમેરિકામાં એન્ટર થતા રોકીને સીધા પાછા ડિપોર્ટ કરી દે, ત્યારે તે પ્રવાસીઓએ કેવો મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે। અમેરિકન એરપોર્ટ્સ પર ખેલાતા આ અતિશય ચોંકાવનારા ડિજિટલ સસ્પેન્સ પાછળનું કડવું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે। દોસ્તો, આજના આધુનિક યુગમાં વિદેશી પ્રવાસીઓની પ્રાઇવસી અને કાનૂની સુરક્ષા સામે બહુ મોટા સવાલો ઊભા થયા છે। અત્યારે અમેરિકાની યાત્રા કરતા લાખો ભારતીયો અને ખાસ કરીને આપણા પરિવારના તથા વ્યાપાર અર્થે અમેરિકા જતા ગુજરાતી પરિવારોના હોશ ઉડી જાય તેવા ચોંકાવનારા અને ટેકનોલોજીથી ભરેલા સમાચાર સામે આવ્યા છે, જેના લીધે પ્રવાસી સમાજની અંદર ભારે ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે। દોસ્તો, એક અહેવાલ મુજબ ઇમિગ્રેશન એટર્ની દીપક અહલુવાલિયા દ્વારા સત્તાવાર રીતે બહુ જ સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે કે યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એટલે કે સીબીપી અને આઈસના અધિકારીઓ મુસાફરોના મોબાઈલ ફોનમાંથી કાયમ માટે ડિલીટ કરી દીધેલા મેસેજીસ પણ સરળતાથી રિકવર કરીને વાંચી શકે છે। એટર્ની અહલુવાલિયાએ પોતાના એક ક્લાયન્ટના સનસનાટીભર્યા કેસનો ઉલ્લેખ કરતા ખુલાસો કર્યો છે કે તેમનો ક્લાયન્ટ જ્યારે સેન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચ્યો ત્યારે સીબીપીના અધિકારીઓએ તેનો મોબાઈલ ફોન પોતાની કસ્ટડીમાં લીધો હતો અને ફોનના ક્લાઉડ સર્વિસ સાથે લિંક ન હોય તેવા તેમજ કાયમ માટે ડિલીટ કરી દેવામાં આવેલા ખાનગી મેસેજીસ પણ અત્યાધુનિક સિસ્ટમ વડે રિકવર કરીને વાંચી લીધા હતા અને બાદમાં આ જ રિકવર કરેલી ગુપ્ત માહિતીનો ઉપયોગ તે વ્યક્તિની અમેરિકામાં કાયદેસર એન્ટ્રી રોકવા માટે કરવામાં આવ્યો હતો। આ અંગે એટર્ની અહલુવાલિયાએ વિડીયોમાં સાફ કહ્યું છે કે શું આઈસ કે સીબીપી તમારા ડિલીટ કરેલા મેસેજ વાંચી શકે છે? તો તેનો સીધો જવાબ હામાં છે, કારણ કે આજના આધુનિક યુગમાં અત્યાધુનિક ફોરેન્સિક ટેકનોલોજી અને એઆઈ ટૂલ્સના કારણે આ બધું જ કાનૂની રીતે શક્ય બન્યું છે। જો આપણે સીબીપીની સત્તાવાર નીતિની વાત કરીએ તો તેમના બોર્ડર સર્ચ ઓફ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ આદેશ મુજબ અધિકારીઓ પાસે 2 પ્રકારની તપાસ સત્તાઓ છે, જેમાં પ્રથમ બેઝિક સર્ચ હેઠળ કોઈ પણ ખાસ શંકા વગર ફોનમાં સંગ્રહિત માહિતી જોઈ શકાય છે, જ્યારે બીજા એડવાન્સ સર્ચ હેઠળ જો વ્યાજબી શંકા કે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા હોય તો ઉચ્ચ અધિકારીઓની કાયદેસર મંજૂરી લઈને બહારના સાધનો વડે ડેટા ક્રોસ એનાલિસિસ કે
કોપી કરી શકાય છે. જો કે સત્તાવાર નિયમ મુજબ સીબીપી ફોનની અંદરથી ક્લાઉડમાં રહેલા રિમોટ ડેટાને જાણી જોઈને એક્સેસ કરી શકતું નથી. તેથી મુસાફરી વખતે ફોનને એરોપ્લેન મોડમાં રાખવાની સલાહ અપાય છે. સરકારી આંકડા મુજબ નાણાકીય વર્ષ 2025માં કુલ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાંથી માત્ર સાવ નજીવા એટલે કે 0.01%થી પણ ઓછા મુસાફરોના ઇલેક્ટ્રોનિક સાધનોની તપાસ કરવામાં આવી હતી. જોકે સીબીપીની લિખિત નીતિમાં પરમેનન્ટલી ડિલીટેડ મેસેજ રિકવર કરવાનો સીધો ઉલ્લેખ નથી, પરંતુ એડવાન્સ્ડ ફોરેન્સિક ટૂલ્સથી તે શક્ય બને છે. આ સિવાય આઈસીની પોતાની અલગ નીતિઓ છે અને જો સીબીપી દ્વારા ફોન કે ડેટા ટ્રાન્સફર કરાય તો આઈસની કાનૂની પ્રક્રિયા લાગુ પડે છે. સામાન્ય રીતે આઈફોન જેવા ડિવાઇસમાં રિસેન્ટલી ડિલીટેડ ફોલ્ડરમાં 30 દિવસ સુધી ડેટા રહેતો હોવાથી તે સરળતાથી પકડાય છે. પ્રાઇવસી નિષ્ણાતો સલાહ આપે છે કે મુસાફરી કરતા પહેલા સંવેદનશીલ ડેટા અને રિસેન્ટલી ડિલીટેડ ફોલ્ડર સાફ કરવા જોઈએ અને બિનજરૂરી એપ્સ દૂર કરીને ફોનને મિનિમલ સ્ટેટમાં રાખવો જોઈએ, જે તમને મુશ્કેલીના સમયમાં મુકતા બચાવી શકે છે. દોસ્તો, વિદેશ પ્રવાસ કરતા કે અમેરિકામાં રહેતા આપણા તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધોમધખતી ગરમીમાં પોતાની ફરજ બજાવતા 58 વર્ષના એક ગુજરાતી ભારતીય પોસ્ટલ કર્મચારી ભયાનક ગરમીનો કોપ સામે ઝઝૂમતા પોતાના વાહનમાં જ અચાનક બેભાન થઈ જાય અને 1.5 કલાકથી વધુ સમય સુધી વાહનમાં એકલા અટવાયેલા રહીને સદાને માટે આંખો મીચી દે અને કોઈ જ સારવાર અત્યાધુનિક ગણાતા અમેરિકન દેશમાં પણ ન મળે ત્યારે તે મૃતકના પરિવારના કાળજા પર કેટલું દુઃખ થતું હશે. દોસ્તો, ટેક્સાસમાં બનેલી આ હૃદયદ્રાવક દુર્ઘટના અને સરકારી તપાસ પાછળનું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે. આજના સમયમાં અમેરિકામાં કામ કરતા આપણા લોકોની કાર્યસ્થળ પરની સુરક્ષા સામે ખૂબ મોટા સવાલો ઊભા થયા છે. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી સામે આવેલા એક અત્યંત કરુણ અને ચોંકાવનારા સમાચારથી ભારતીય પ્રવાસી સમાજ અને પોસ્ટલ પરિવારમાં ઘેરા શોકની કાલીમાં છવાઈ ગઈ છે. કાનૂની સત્તાવાર અહેવાલો મુજબ ટેક્સાસના ઓબ્રે શહેરમાં રહેતા અને યુએસ પોસ્ટલ સર્વિસ એટલે કે યુએસપીએસમાં સેવા આપતા 58 વર્ષના ભારતીય ગુજરાતી મૂળના કર્મચારી ઉમેશ કુમાર ઠક્કરનું ઉત્તર ટેક્સાસમાં ભયાનક ગરમીના મોજા દરમિયાન ટપાલ પહોંચાડતી વખતે વાહનમાં બેભાન થઈ જતા અકાળે કરુણ મોત નીપજ્યું છે. આ દુઃખદ ઘટના 20 જુલાઈ 2026ના રોજ ડલાસથી આશરે 40 માઇલ ઉત્તરે આવેલા લિટલ એલમ વિસ્તારમાં બની હતી, જ્યાં ઉમેશ કુમાર ઠક્કર પોતાના ટપાલ ડિલિવરી રૂટ પર ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે ઉત્તર ટેક્સાસમાં તાપમાન 100 ડિગ્રી ફેરનહીટથી પણ ઉપર પહોંચી જતા સરકારી તંત્ર દ્વારા ઇમરજન્સી હીટ વોર્નિંગ જાહેર કરવામાં આવી હતી. બપોરે આશરે 2 વાગ્યે થોર્ન હિલ લેનના 1600 બ્લોક પાસે ઉમેશ કુમાર પોતાના પોસ્ટલ વાહનની અંદર અચેતન અવસ્થામાં મળી આવ્યા હતા, જેના પગલે સ્થાનિક ઇમરજન્સી રેસ્ક્યુ ટીમો તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી અને તેમને સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તબીબોએ ઉમેશ કુમારને સ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા. તપાસકર્તાઓ દ્વારા આસપાસના સીસીટીવી સર્વેલન્સ ફૂટેજની બારીકાઈથી ચકાસણી કરી હતી. અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો, જેમાં ઉમેશ કુમારની ટપાલ વાન બપોરે 12:20 જ ઇમરજન્સી હેઝાર્ડ લાઇટ્સ ચાલુ હાલતમાં રસ્તા પર ઊભી રહી હતી. એટલે કે ઇમરજન્સી 911 કોલ કરાયો તેના પૂરા 100 મિનિટ અગાઉથી વાહન એક જ જગ્યાએ સ્થિર પડ્યું હતું. 1.5 કલાક આસપાસના રહીશોએ વાહનને ઊભેલું જોતા આશંકા જાગી અને તેમણે પોલીસને જાણ કરી. ઘટના બાદ યુએસ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ એડમિનિસ્ટ્રેશન એટલે કે ઓશા અને યુએસ પોસ્ટલ સર્વિસ બંને દ્વારા આ કરુણ મોત અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કાર્યસ્થળની સુરક્ષા, તાપમાન સંબંધિત નિયમો અને કર્મચારીની સુરક્ષા ખામીઓની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. યુએસપીએસ
એજન્સીએ આ ટ્રેજિક દુર્ઘટના પર ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી છે અને લિટલ એલ્મ મેઇન પોસ્ટ ઓફિસના કર્મચારીઓ માટે કાઉન્સેલિંગની વ્યવસ્થા કરી છે. ઉમેશ કુમાર ઠક્કર વર્ષ 2022થી નેશનલ રૂરલ લેટર કેરિયર્સ એસોસિએશન હેઠળ રૂરલ પાર્ટ ટાઈમ ફ્લેક્સિબલ કરિયર તરીકે સેવા આપતા હતા. યુનિયનના પ્રમુખ ડોન મસ્ટને શોક સંદેશ પાઠવતા જણાવ્યું કે આ ઘટના ટપાલ કર્મચારી ભોગવતા આકરા વાતાવરણની કડવી યાદ અપાવે છે અને તમામ કર્મચારીઓને ગરમીમાં સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવે છે. આ ઘટનાથી જૂના એસી વગરના ડિલિવરી વાહનો પર પણ મોટા સવાલો ઊભા થયા છે. મૃતક ઉમેશ કુમાર ઠક્કરની અંતિમ વિધિ ગત 23 જુલાઈના રોજ ટેક્સાસ ખાતે યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી અને ભારતીયો પણ જોડાયા હતા. દોસ્તો, અમેરિકામાં જે હાલ ગરમી અને વરસાદની સ્થિતિ છે, ત્યારે તમામ ગુજરાતીઓ અને ભારતીયો સુરક્ષિત રહે એ આશા સાથે આ વિડીયો તમામને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની મેડિકલ કોલેજમાં 4.0 જીપીએ સાથે ભણતો 24 વર્ષનો તેજસ્વી ભારતીય દીકરો દર્દીની સામાન્ય તપાસ વચ્ચે ઊભા થયેલા એક નાનકડા વિવાદમાં અચાનક કેમ્પસના અન્યાયી સસ્પેન્સનો ભોગ બને અને શરમ સહન ન થતા પોતાનો સફેદ કોટ પહેરીને અકાળે પોતાનો જીવ ટૂંકાવી દે, ત્યારે તેના મા બાપના કાળજા પર કેટલો દુઃખનો પહાડ તૂટી પડ્યો હશે. દોસ્તો, અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી સામે આવેલા આ અતિશય હૃદયદ્રાવક સનસનાટીભર્યા સમાચારનું કડવું સત્ય જાણીને તમારા પગ તળેથી જમીન સરકી જશે. આજના અમેરિકામાં વસતા આપણા તેજસ્વી વિદ્યાર્થીઓની માનસિક સુરક્ષા અને યુનિવર્સિટી તંત્રની પારદર્શિતા સામે અત્યારે ખૂબ મોટા પ્રશ્નો ઊભા થયા છે. દોસ્તો, કોર્ટ દસ્તાવેજો મુજબ ટેક્સાસ ટેક યુનિવર્સિટી હેલ્થ સાયન્સીસ સેન્ટર એલ પાસોના 24 વર્ષના તેજસ્વી તૃતીય વર્ષના ભારતીય મેડિકલ વિદ્યાર્થી વૈભવ દુગ્ગલના અકાળે કરુણ મોત બાદ તેમના કમનસીબ મા બાપ દ્વારા યુનિવર્સિટી તંત્ર પાસે પૂરા 30 મિલિયન અમેરિકન ડોલર એટલે કે 250 કરોડ રૂપિયાથી વધુના તોતિંગ વળતરની માંગ કરવામાં આવી છે. વૈભવ દુગ્ગલ એક અત્યંત હોશિયાર વિદ્યાર્થી હતો, જેણે અગાઉ ટેક્સાસ A&M યુનિવર્સિટીમાંથી પૂરા 4.0 જીપીએ સાથે સાવ સુમા કમ લોડે બહુમાન સાથે શ્રેષ્ઠ ડિગ્રી મેળવી હતી અને ટેક્સાસ ટેક યુનિવર્સિટી દ્વારા તેને પૂરી 60 થી 62,000 ડોલરની સ્કોલરશિપ આપવામાં આવી હતી. વળી તેનો અગાઉનો કોઈ જ શિસ્તભંગ કે ખરાબ પ્રોફેશનલ રેકોર્ડ નહોતો, પરંતુ ગત જુલાઈ 2025ના મહિનામાં ઓબી જીવાઈએન ક્લિનિકમાં રોટેશન ડ્યુટી દરમિયાન એક મહિલા દર્દી જે પોતે વ્યવસાય નર્સ હતી, તે એસટીડી ટેસ્ટિંગ માટે આવી હતી, જ્યારે વૈભવે તબીબી નિયમો મુજબ તેના સંબંધો અંગે સ્ટાન્ડર્ડ પ્રશ્નો પૂછ્યા હતા. તે દરમિયાન બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ આઈડીની આપલે થઈ હતી, પણ વૈભવે તબીબી મર્યાદા સમજીને તુરંત જ તે આઈડી બ્લોક કરી દીધું હતું. આ ઘટનાના પૂરા 4 કલાક પછી તે મહિલા દર્દીએ અસ્વસ્થતાની ફરિયાદ કરતા યુનિવર્સિટી તંત્ર દ્વારા વૈભવને તાત્કાલિક ક્લિનિકલ ફરજ પરથી દૂર કરી તપાસ શરૂ કરાઈ હતી. ત્યારબાદ 28 જુલાઈ 2025ના રોજ ડીન સાથેની સત્તાવાર બેઠકમાં વૈભવને તમામ ક્લિનિકલ ડ્યુટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયો હતો અને તેની સુનાવણી પૂરા 18 દિવસ પછી નક્કી રાખવામાં આવી હતી. તે જ રાત્રે 11:06 ડીન તરફથી એક ઈમેલ આવ્યો, જેમાં વૈભવને કોલેજમાંથી કાયમ માટે બરતરફ કરવાની અને તેના ભવિષ્યની કારકિર્દી તથા MSPE લેટરમાં નુકસાનકારક નોંધ ઉમેરી કાળો ડાઘ લગાવવાની મોટી ચેતવણી અપાઈ હતી. આ ભયાનક માનસિક દબાણ અને આઘાત વચ્ચે વૈભવે કેમ્પસના માનસિક આરોગ્ય વિભાગ પાસે કાયદેસર મદદ માંગી, પરંતુ કોઈ સત્તાવાર સહાય ન મળતા સાવ નિરાશ થયેલો વૈભવ 29 જુલાઈના રોજ હથિયાર ખરીદીને સ્ટેટ લાઇન ઓળંગી પોતાનો તબીબી સફેદ કોટ પહેરીને અંતિમ કરુણ પગલું ભરી લે છે. પોતાના અંતિમ કાગળમાં વૈભવે હૃદયદ્રાવક રીતે લખ્યું હતું
કે હું તમારા સુંદર સપનાઓ પૂરો કરી શક્યો નથી અને એક ઉત્તમ પુત્ર બનવામાં નિષ્ફળ ગયો છું. પ્રોફેશનલ ભૂલના નામે હું કાયમી બરતરફીનો સામનો કરી રહ્યો છું અને આ મોટી શરમ હું સહન કરી શકતો નથી. આ હૃદયદ્રાવક ઘટના બાદ વૈભવના મા બાપ વિવેક દુગ્ગલ અને નીરુ દુગ્ગલે અલ પાસો કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં $30 મિલિયન વળતર દાવ સાથે કાનૂની કેસ દાખલ કર્યો છે. તેમની મુખ્ય માંગણી છે કે વૈભવ પર મુકાયેલા તમામ ખોટા આરોપો રદ કરવામાં આવે, યુનિવર્સિટીની પ્રક્રિયાની સ્વતંત્ર તપાસ થાય અને સિસ્ટમમાં સુધારો કરવામાં આવે. પરિવારનો સાફ આરોપ છે કે યુનિવર્સિટીએ અન્યાયી અને અપારદર્શક પ્રક્રિયા ચલાવી, યોગ્ય પક્ષ રજૂ કરવાની તક ન આપી, મેન્ટલ હેલ્થ સપોર્ટ ન આપ્યો અને ઝેરીલું વાતાવરણ ઊભું કર્યું. વૈભવની ગર્લફ્રેન્ડે પણ આ મામલે અલગ કાનૂની કાર્યવાહી કરી છે. યુનિવર્સિટીએ સોવરેન ઇમ્યુનિટીનો દાવો કર્યો હતો, પણ ફેડરલ જજ કેથલીન કાર્ડોને પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે તાલીમાર્થી વિદ્યાર્થીને એકલો કેમ મુકાયો હતો. પરિવાર હવે સ્ટેટ રિપ્રેઝેન્ટેટિવ કોડી વાસુટ સાથે મળી કાયદાકીય સુધારા માટે કેસ લડી રહ્યો છે. દોસ્તો, અમેરિકામાં એક મા બાપ એનો દીકરો તો ગુમાવે છે, પણ બીજાના દીકરા સાથે આવું ન થાય તે માટે અત્યારે એક કોર્ટ કેસ લડી રહ્યું છે. ત્યારે આપણા સપોર્ટની એને જરૂર છે. માટે આ વિડીયો શેર કરજો તમામ ભારતીયો અને તમામ ગુજરાતીઓ સાથે, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.